પાકિસ્તાનની તેના જ નાગરિકોએ પોલ ખોલી દીધી છે। પાકિસ્તાનની નાગરિકો જ પાકિસ્તાનમાં જવા માટે હવે તૈયાર નથી। પાકિસ્તાની નાગરિકો સાથે ન્યૂઝ કેપિટલ ગુજરાતે ખાસ વાતચીત કરી। નાગરિકોએ કહ્યું, અમે મરવા તૈયાર છીએ પણ પાકિસ્તાન નથી જવું। પાકિસ્તાનમાં અમારી પર ખૂબ જ અત્યાચાર થયા છે। અમે ભારત માટે પાકિસ્તાન સામે લડવા માટે તૈયાર છીએ। અમને બોર્ડર પર મોકલો, અમે પાકિસ્તાન સામે લડીશું। પાકિસ્તાની નાગરિકોની હાથ જોડી ભારત સરકારને વિનંતી। તો આ એ જ નાગરિકો છે કે જેઓ પાકિસ્તાનથી ભારતમાં આવ્યા છે ને હવે જ્યારે તેમના પરત ફરવાનો સમય થઈ ગયો છે, જ્યારે ભારત સરકારે તેમને અલ્ટિમેટમ આપી દીધું છે ભારત છોડવાનું, અને એ સમયે નાના નાના ભૂલકાઓ પણ હાથ જોડી અને વિનંતી કરી રહ્યા છે કે અમારે પાકિસ્તાન નથી જવું, અમને મહેરબાની કરી ભારતમાં રહેવા દો। પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ તમામ પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવાનું કહેવામાં આવ્યું છે। એલટીવી અને એસટીવી વિઝા રદ કરવામાં આવ્યા છે। જોકે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં પાકિસ્તાનના હિન્દુ પરિવારો લાંબા સમયથી એલટીવી ઉપર એટલે કે લોંગ ટર્મ વિઝા ઉપર ગુજરાત અને મહેસાણામાં વસવાટ કરી રહ્યા છે। મહેસાણામાં 1039 જેટલા હિન્દુ પરિવારો પાકિસ્તાનની નાગરિકત્વ ધરાવે છે અને એ લાંબા સમયથી એલટીવી પર મહેસાણામાં વસવાટ કરી રહ્યા છે। આ પરિવારો સાથે વાત કરીએ કે જે રીતે સરહદ ઉપર જે પરિસ્થિતિ સર્જાઈ, પાકિસ્તાની જે લોંગ ટર્મ વિઝા હતા કે શોર્ટ ટર્મ વિઝા હતા તમામ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો, અને પહેલગામના આતંકવાદી હુમલા બાદ ગુજરાતમાં વસતા પાકિસ્તાની નાગરિકો અને મહેસાણામાં વસતા પાકિસ્તાની નાગરિકો શું કહી રહ્યા છે? બેન, જે આખો તમે પાકિસ્તાની નાગરિક છો, શું આખો આ જે સરકારે કહ્યું છે કે ભાઈ પાકિસ્તાનીએ પરત જવું, તો શું કહેશો તમે? અમે નહીં જવા ચાહતા, અમે અહીંયા મરી જઈશું, બાકી જઈશું નહીં। પાકિસ્તાનમાં નહીં જાય, જેમ કે આતંકવાદી અમને નહીં મળે, ના દીકરીઓને ના મળે, ના કઈને મળે। અમે નહીં જવા ચાહતા પાકિસ્તાનમાં। પાકિસ્તાનમાં કેવી સ્થિતિ હતી બેન, તમે કેમ આવવું પડ્યું? અમે ભોગવીને હાલ બધે ભારત દેશ જોવે રહ્યું કે એવા જ છે, એટલે તો અમે ભાગીને એટલે શરણ લીધા। અમે જતા એ પાસે જઈશું નહીં, એટલે મરવા ચાહશું, બાકી જઈશું નહીં। એટલે અમારી વિનંતી છે, ભારત વિનંતી છે। તો કેવી રીતે હેરાન કરવામાં આવતા હતા હિન્દુ પરિવારોને? તો આ બધા હાલ તમે જોવા હર્યા જેવી રીતે હેરાન થાય એવી રીતે હેરાન થતા હતા બધા, એવી રીતે હેરાન થતા હતા બધાને હેરાન ગતિ હાલ કરે છે એમના એમ। કેવા હેરાન કરતા હતા તમને? ના દીકરીઓને મેલે, ના કેને મેલે, ધર્મમાં પરવિત બીજો કરાવે। આપણો તો કઈ ધર્મ છે જ નહીં, તો બધું હિન્દી ને છે, સિંધી છે, આપણું કશું નહીં। તો હવે સરકારને તમે શું કહો? તમે સામે પાકિસ્તાન સામે લડવા જવા તૈયાર છો એવું કહી રહ્યા છો? અમે તો પાકિસ્તાન કહે છે ને તો અમે લડશું, મિયાને મારશું। તાણે અમે જેમ કે ત્રાસ ભોગવીને આવ્યા હતા બધું, અમે નહીં જાય, અમને એટલે મારી નાખશે ને તો મરવા તૈયાર થઈ અમે, બાકી જાશું નહીં પાછા અમે। બીજા નાગરિકો છે બેન, શું નામ છે આપનું? પાકિસ્તાનમાં તમે ક્યાં રહેતા હતા, શું કહેશો? અમે ટંડાલિયાર રહેતા। શું કહેશો તમે? તમારી ત્યાં કેવી રીતે હેરાન કરતા હતા તમને ત્યાં? આઈ અમાને કોઈ ખેતીવાડી કરીએ તો અમને પૈસા ના આપે ને અમને તગડે ને મારે ને આવું કરે। અત્યારે આ કાશ્મીરમાં મારી જાય માં ઉંજાઈ મારે। કુંવાસી દીકરીઓને કેવી રીતે હંકાડીને લઈ એવી રીતે લઈ રહ્યા હતા। ત્યાં તો કુંવાસીને તો બહુ ચિંતા અમારે, કુંવાસીની ચિંતા બહુ હતી, એટલે છે માયા અમે શરણ લીધા, એટલે જેમ કે અમારો ધર્મ બચાવીને હાથ લે આવ્યા અમે, બહુ હેરાન ગતિ હતી। દીકરીઓને કોણ ઉપાડી જતું? મિયા પોતે પોતાનો ધર્મ પ્રવેશ કરાવે, એટલે આપણે ધર્મમાં મરવું ભલું, બાકી પાકિસ્તાન અમે જવા નહીં માગતા। ધર્મ માથે મરવું ભલું, બાકી મિયાને ના જવા, એવું છે। તમારી દીકરીને તમે કેવી રીતે સંતાડીને ત્યાં રાખવી પડતી? ત્યાં તો અમારે કોઈ નિહાર તો જાય નહીં ને, ત્યાં કોઈ ભણવા બીજું એવું તો કશું નહીં, અમે કોઈ બહાર નહીં ભણેલ, ત્યાં બધાને ભણ્યા છીએ, એટલે અમને શું આવડે? કોઈ ભણેલા હોય તો આવડે, કઈ ના આવડે અમને, ભણેલા થઈ નહીં। સરકારને શું વિનંતી કરો તમે? સરકારને અમે તો વિનંતી કરીએ કે આટલે અમને મારી નાખજો, બાકી પાકિસ્તાન ના મેકજો, રવાના પાછી રવાનગી અમે નહીં જાય, એટલે અમે મરવા તૈયાર છીએ, બાકી પાછા નહીં જાય। શું કહેશો બેન, તમે પણ પાકિસ્તાની નાગરિક છો, શું કહેશો? અમે પાકિસ્તાન અહીંયા રહીશું, બાકી પાકિસ્તાન નહીં જવાનું અમારે। અમને દાડે તંગ કર્યા, પોલીસ તંગ કરે, અમને હદે તંગ કરે, અમે ક્યાં જઈએ? અમારે નેણી શેણીઓમાં આવીને પડે, નેણી અને તગડે અમને તગડે, અમે ક્યાં જઈએ? શું વિનંતી કરો તમે? હાથ જોડીને સરકારને શું વિનંતી કરી રહ્યા? સરકારને વિનંતી કરી કે અમે હિન્દુ છીએ, અમે એટલે રહેવા ચાહીએ, મરી જઈશું, બાકી પાકિસ્તાન નહીં જાય, એમ એટલી વિનંતી છે અમારી, અમે વાપસ નહીં જતા।
તો આ જે હું બતાવી રહ્યો છું આ મહેસાણાના સહકાર નગરમાં આ તમામ પાકિસ્તાની નાગરિકો વસવાટ કરી રહ્યા છે 1039 જેટલા નાગરિકો છે જે પાકિસ્તાની નાગરિકત્વ ધરાવે છે અને લાંબા સમયથી મહેસાણાના સહકાર નગરમાં આ પાકિસ્તાની નાગરિકો વસવાટ કરી રહ્યા છે આ તમામ હિન્દુ પરિવારો છે અને હિન્દુ પરિવારોનું કહેવું છે કે પાકિસ્તાનમાં તેમની સાથે ભારે અત્યાચાર કરવામાં આવ્યો હતો તેમની દીકરીઓ સાથે પણ ભારે તેમની દીકરીને ઉપાડી જવાની ઘટનાઓ બનતી હતી ધર્મ પરિવર્તનની ઘટનાઓ બનતી હતી અને આ કારણે તેઓ છેવટે ત્યાંથી પાકિસ્તાનથી કંટાળી અને પોતાનો ધર્મ બચાવવા માટે ભારતમાં તેમણે શરણ લીધું છે અને લાંબા સમયથી તેઓ અહીં વસવાટ કરી રહ્યા છે હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ તમામ જે મકાન છે એ તમામ મકાન પાકિસ્તાની પરિવારોના છે આ તમામ પાકિસ્તાની પરિવારો અહીં LTV એટલે કે લોંગ ટર્મ વિઝા ઉપર વસવાટ કરી રહ્યા છે અને આ તમામ પરિવારોની એક જ વિનંતી છે કે તેઓ સરકારને વિનંતી કરી રહ્યા છે કે તેઓ કોઈ પણ ભોગે મરવા માટે તૈયાર છે પરંતુ પાકિસ્તાન જવા માટે તૈયાર નથી આ જે પરિવારો છે હું આપને જે પરિવાર બતાવી રહ્યો છું આ નાના જે બાળકો છે આ કેટલાક બાળકોનો જન્મ અહીં ભારતમાં થયો છે તો કેટલાક બાળકોનો જન્મ પાકિસ્તાનમાં થયો છે કેટલાક બાળકો પાકિસ્તાની નાગરિકત્વ ધરાવે છે તેમનો પાસપોર્ટ પણ પાકિસ્તાની છે જ્યારે અહીંયા જે વસવાટ કરી રહ્યા છે જે લોકો તેમનો પાસપોર્ટ પાકિસ્તાની નાગરિકત્વ છે પરંતુ LTV ઉપર જે ભારતમાં આવ્યા છે અને લોંગ ટર્મ વિઝા ઉપર ભારત સરકારને તેઓ શરણ લીધું છે અને તેમનું કહેવું છે કે અમને મારી નાખો કે કંઈ પણ કરો પણ અમે પાકિસ્તાન પરત જવા માટે તૈયાર નથી આ તમામ પરિવારોની એક જ વિનંતી છે કે સરકાર અમને અહીં શરણ આપે કોઈ પણ સંજોગોમાં અમે પાકિસ્તાન છોડવા અહીં પાકિસ્તાન જવા માટે તૈયાર નથી ભારત છોડવા માટે તેઓ તૈયાર નથી તેઓ કહે છે કે અમે મોતને વાલું કરીશું પણ અમને પાકિસ્તાન પરત ન મોકલો કારણ કે અમારી ઉપર ત્યાં અત્યાચાર કરવામાં આવે છે આ પ્રકારની પાકિસ્તાની પરિવારોએ લાગણી વ્યક્ત કરી છે અને તેમની એક જ માગણી છે કે કોઈ પણ ભોગે તેમને શરણ આપવામાં આવે અને જો લડવાનું થશે તો તેઓ પાકિસ્તાન સામે લડવા માટે પણ તૈયાર છે તેવી લાગણી પાકિસ્તાની જે નાગરિકત્વ ધરાવતી મહિલાઓ છે કે જે હિન્દુ પરિવારમાંથી આવે છે તેમણે વ્યક્ત કરી છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા